શ્રી વલ્લભાદેશ શ્રી જય. પ્રથમ શ્લોકમાં મહાપ્રભુજી વિવેક ધૈર્ય સતતમ રક્ષણીય તથાશ્રય, વિવેક અને ધૈર્યનું સતત રક્ષણ કરવું ને વિવેક ધૈર્ય સતતમ રક્ષણીય તથાશ્રય. જો વિવેકનું આપણે હમણાં જોયું હતું કે 9 પ્રકારના વિવેક છે, તો પ્રથમ વિવેક મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે હરિ સર્વમ કરિષ્યતિ, કે જે કંઈ કરવું છે એ હરિ કરશે. હરિ શબ્દ કેમ અહીંયા વાપર્યું? કે જે ત્રિદુઃખને હરનારા છે ને જે બધી વસ્તુ દુઃખોને હરનારા છે એને હરિ કહેવામાં આવે છે. એટલે મહાપ્રભુજી અહીંયા પહેલા જ નિરૂપણ કરી દીધું. આગળ આવશે પ્રાર્થિતે વા તત કિમ સ્યાત, ત્યારે આપણને થાય કે પ્રાર્થના કેમ ના કરવી. એટલે પહેલા જ મહાપ્રભુજી અહીંયા હરિ શબ્દનો ઉપયોગ કરે છે કે વિવેકસ્તુ હરિ સર્વમ કરિષ્યતિ, કે જે કરવું છે હવે હરિ કરશે. ને અહીંયા કરિષ્યતિ વાપર્યું છે કારણ કે આપણે જો જોઈએ ભૂતકાળમાં જે થઈ ગયું છે એને આપણે બદલવાના સમર્થ નથી, ને હમણાં જે થઈ રહ્યું છે એને પણ આપણે બદલી શકતા નથી. પણ ચેન્જીસ ક્યાંય થાય તો એ આવનારા ટાઈમમાં જ થઈ શકે. જે હવે જે થવાનું છે, હવે જે સમય આવી રહ્યું છે એમાં જ આપણે કંઈ બદલાવ કરી શકીએ. એટલે અહીંયા કીધું કે હરિ સર્વમ કરિષ્યતિ, કે જે કરવું છે એ ઠાકોરજી કરશે ને બધું ઠાકોરજી જ કરે છે. એ તો આપણને એવું ડિલ્યુઝન હોય કે હું કરી રહ્યો છું, પણ જે કરે છે ઠાકોરજી જ કરે છે. એ જ વિવેક અહીંયા ધારણ, આ મુખ્ય વિવેક છે. ને આગળ મહાપ્રભુજી વિવેકને સમજાવતા એ જે અવિવેકની વૃત્તિ છે, પ્રાર્થના કરવી, અભિમાન રાખવું, એને મહાપ્રભુજી ત્યાગ કરવાનું કહે છે આગળ. પણ પહેલા એ વિવેકનું નિરૂપણ કરતા, મુખ્ય વિવેકનું નિરૂપણ કરતા કે હરિ સર્વમ કરિષ્યતિ, કે જે કરવું છે એ ઠાકોરજી જ કરશે, એ હરિ જ કરશે ને એમની ઈચ્છા પ્રમાણે કરશે. ઠાકોરજીની ઈચ્છા હોય તો હમણાં સમરમાં પણ વિન્ટર કરી નાખે ને વિન્ટરમાં પણ મોન્સૂન કરી નાખે. એ ઠાકોરજીની ઈચ્છા છે. આપ નિજેચ્છાત કરિષ્યતિ, આપ સ્વતંત્ર છે. જીવ એના કર્મમાં સ્વતંત્ર છે ને ઠાકોરજી એને ફલ આપનામાં સ્વતંત્ર છે. આપણે જીવ છે ને આપણે જીવથી જ દુષ્ટ જ છે મહાપ્રભુજી કહે છે. ને આપણે એમ વિચારીએ છીએ કે મારા દ્વારા થઈ રહ્યું છે, પણ જે વસ્તુ થઈ રહી છે એ ઠાકોરજી જ કરી રહ્યા છે ને આપની નિજ ઈચ્છાથી કરી રહ્યા છે. એ જ બીજું વિવેક મહાપ્રભુજી સમજાવે છે કે હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ, ઠાકોરજીની ઈચ્છા પ્રમાણે આપ ક્રીડા કરે છે, આપ લીલા કરે છે. ઠાકોરજીની ઈચ્છા હોય તો કોઈને મારીને પણ ઉદ્ધાર કરે. ઠાકોરજીની ઈચ્છા હોય તો કોઈને માની ગતિને આપીને પણ આપનો ઉદ્ધાર કરે. જેમ પૂતનાને આપને માની ગતિ આપી ને એનું ઉદ્ધાર કર્યું. આપની ઈચ્છા હોય તો આપ 100 ગાળો પણ સાંભળી લે, એ હરિની ઈચ્છા છે. જેમ શિશુપાલનો પ્રસંગ આવે છે કે જો શિશુપાલનું જ્યારે જન્મ થયું ત્યારે એ 4 હાથ સાથે એનું જન્મ થયું હતું. એની માતાને ચિંતા થઈ કે મારો પુત્ર આવો કેમ. ત્યારે આકાશવાણી થઈ કે જેના પણ ખોળામાં આ પુત્ર જશે ને એના 2 હાથ ખરી જાય તો એનું મૃત્યુનું કારણ પણ એ જ વ્યક્તિ બનશે. તો ઠાકોરજીને બલદાવજી આપ તો એના સગા થાય તો એને રમાડવા ત્યાં ગયા હતા. તો ઠાકોરજી એને ખોળામાં લીધું શિશુપાલને, તો એના 2 હાથ ખરી ગયા. ત્યારે શિશુપાલની માતાને સુખ પણ થયું, આનંદ પણ થયું કે મારો પુત્ર હવે નોર્મલ છે, પણ દુઃખ પણ થયું કે જેના હાથમાં જઈને એના 2 હાથ ખરી જાય એનાથી જ એનું મૃત્યુ થશે. તો એની માતાએ, શિશુપાલની માતાએ ઠાકોરજીથી માંગ્યું કે આપ થોડું અમને કંઈ છૂટ આપો. આમાં આકાશવાણી થઈ હતી કે જેના ખોળામાં જઈને 2 હાથ ખરી જાય એનું મૃત્યુ પણ એના હાથે જ થશે. તો ઠાકોરજીએ ત્યારે કીધું કે એના 100 હું અપરાધો માફ કરીશ. તો 100 અપરાધ આપે માફ કર્યા, એ પણ આપની નિજ ઈચ્છાથી કર્યા. ને હરિ અહીંયા શબ્દ વાપર્યો, તો હરિની ઈચ્છા હોય એ પ્રમાણે જ ઠાકોરજી કરે છે. એટલે જે ઠાકોરજીની ઈચ્છા હોય તો આપણને એવું થાય કે બધું ઠાકોરજી જ કરશે, એમની ઈચ્છાથી જ કરશે, તો આપણી ઈચ્છાનું શું? આપણે સેવક છે,
આપણી ઈચ્છા પણ એ જ થવી જોઈએ કે ઠાકોરજી જે કરે એ સારું જ કરશે. પ્રભુ કરે સો ભલી કરે. એ આપણે વિવેક સાથે ચાલીને જવું કે વિવેકસ્તુ હરિ સર્વમ કરિષ્યતિ, બધું ઠાકોરજી જ કરશે, આપની ઈચ્છાથી જ કરશે, તો અમારી ઈચ્છાનું શું? ત્યારે એ વાક્ય આપણે યાદ રાખવું કે પ્રભુ કરે સો ભલી કરે. ને આપણને લાગતું હોય કે આપણું સામર્થ્ય છે, જો ખૂબ સુંદર એક પદ આપણા ત્યાં આવે છે, કિયો ગોપાલ કો સબ હોય, એનું બે ક્ષણ આપણે શ્રવણ કરીએ. कियो गोपाल को सब होय, कियो गोपाल को सब होय, गोपाल को सब होय, कियो गोपाल को सब होय. कियो गोपाल को सब होय, कियो गोपाल को सब होय, कियो गोपाल को सब होय. जो जाने पुरुषार्थ आपनो, जो जाने पुरुषार्थ आपनो, अति कर झूठो सोय, अति कर झूठो सोय, कियो गोपाल को सब होय, कियो गोपाल को सब होय. कियो गोपाल को सब होय, જો માને અપનો પુરુષાર્થ અતિકર જૂઠો સોય. આપણને લાગે કે મારા સામર્થ્યથી થઈ રહ્યું છે, હું કરી રહ્યો છું એટલે થઈ રહ્યું છે, મારા ઈચ્છાથી મારા પ્રમાણે થઈ રહ્યું છે, મેં ધાર્યું છે એટલે થઈ રહ્યું છે. પણ અહીંયા પરમાનંદ દાસજી કહે છે કે જો માને અપનો પુરુષાર્થ અતિકર જૂઠો સોય, એ પોતાની જ ફેલાયેલી માયામાં બંધાયેલો છે કે મારા દ્વારા થઈ રહ્યું છે, એવું વિચાર આપણા અંદર આવું, એ જ માયા છે. એ જ આપણે એની અંદર જ ફસાઈને રહી જઈએ છીએ. પણ અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વિવેકસ્તુ હરિ સર્વમ કરિષ્યતિ, કિયો ગોપાલ કો સબ હોય. दुख सुख लाभ अलाभ सहज गति, दुख सुख लाभ अलाभ सहज गति, ताहि न मरिए रोय, ताहि न मरिए रोय. जो कछु लेख लिख्यो नंद नंदन, जो कछु लेख लिख्यो नंद नंदन, मेट सके नहीं कोय, मेट सके नहीं कोय, कियो गोपाल को सब होय, कियो गोपाल को सब होय. દુઃખ સુખ લાભ અલાભ સહજ ગતિ. દુઃખ આવે સુખ આવે, આ તો જીવનની સાયકલ છે, આ સહજ ગતિઓ છે. તાહી ન મરીએ રોય, એની પાછળ રડવાનું, એને પકડીને રાખવાનું કોઈ અર્થ જ નથી. જેમ હમણાં સમર ચાલી રહ્યું છે, એની પછી મોન્સૂન આવશે, વર્ષા ઋતુ આવશે, એની પછી પાછું બીજો ઋતુ આવશે. એવી રીતે જેમ આ ઋતુની સાયકલ છે, એમ આપણા જીવનની સાયકલ, દુઃખ સુખ લાભ અલાભ, ક્યારે લાભ આપણને થાય, ક્યારે લાભ ના પણ થાય, ક્યારે આપણને દુઃખ આવે,
ક્યારે સુખ આવે, આ દુઃખ સુખ પણ આપણું એ ડિલ્યુઝન જ છે. આપણે વિચારીએ છીએ એ આપણને સુખ લાગે છે, આપણે વિચારીએ છીએ એ આપણને દુઃખ લાગે છે, પણ આ તો સહજ ગતિઓ છે. આપણે સંસારમાં રહીએ છીએ, સંસારમાં આવીને સંસારી કાર્ય પણ કરીએ છીએ, લૌકિક કાર્ય પણ કરીએ છીએ, લૌકિકમાં પણ જઈએ છીએ, તો આ તો સહજ ગતિએ છે. તાહી ના મરીએ રોય, જો કછું લેખ લીખ્યો નંદ નંદન, મેટી શકે ના કોઈ. એ જ વાત હરિ સર્વમ કરિષ્યતિ, ને હરિ નિજેચ્છાત કરિષ્યતિ, કે જે ઠાકોરજીએ વિચારીને રાખ્યું છે આપણા માટે શું હિતકારી છે ને શું હિતમાં આપણા નથી, એ ઠાકોરજીને જ ખબર છે. ને જે એમને લેખ લખીને રાખ્યું છે એ કોઈ બીજું મિટાઈ નથી શકતું. જીઓ ગોપાલ ऊधम साधन चंत्र मंत्र विधि, ऊधम साधन चंत्र मंत्र विधि, ये सब डारो धोय, ये सब डारो धोय. परमानंद दास को ठाकुर, परमानंद दास को ठाकुर, परमानंद दास को ठाकुर, चरण कमल चित्त पोय, चरण कमल चित्त पोय. कियो गोपाल को सब होय, कियो गोपाल को, कियो गोपाल को, कियो गोपाल को सब होय. कियो गोपाल को सब होय. उद्यम साधन जंत्र मंत्र ये सब डारो धोए. જે મંત્ર છે, કોઈ ઉદ્યમ સાધન, જે સાધન છે એ બધું પરમાનંદ દાસજી ધોઈ નાખવાનું કહે છે કે કોઈ સાધન કરવાની જરૂરત નથી, કોઈ મંત્ર કરવાની જરૂરત નથી, કોઈ તંત્ર પણ કરવાની જરૂરત નથી. આપણને થાય કે બધું સાધન છોડી દઈએ, બધા મંત્ર છોડી દઈએ ને એની પછી કોઈ તંત્ર વંત્ર કંઈ ના કરીએ તો કરવું શું? તો આગળની પંક્તિમાં કહે છે કે પરમાનંદ દાસ કો ઠાકુર ચરણ કમલ ચિત્ત પોય. ઠાકોરજીના ચરણારવિંદમાં આપણી મતિનું સ્થાપન કરવું એ જ આપણા માટે સૌથી મોટું સાધન છે. ઠાકોરજીના ચરણારવિંદ થી સુરક્ષિત કોઈ બીજી જગ્યા નથી આ જગતમાં. ને એમના ચરણારવિંદનું આશ્રય આપણે લઈએ તો આપણી જે ઈચ્છા છે એ ઠાકોરજીની ઈચ્છા સાથે મેચ થાય. એ ત્યારે મિલાપ ત્યારે થાય કે જ્યારે આપણું જે વિશ્વાસ છે એ ઠાકોરજી પ્રત્યે દ્રઢ થાય. હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ, નીચે આપણે વાત કરતા હતા. આપની ઈચ્છા થાય તો આપ તો થાંભલામાંથી પણ પ્રગટ થઈ જાય. પ્રહલાદજીનું જે પ્રસંગ આવે છે, કેટલા અતિક્રમણ એમની ઉપર થયા પ્રહલાદજી ઉપર. ક્યારે પહાડ ઉપરથી ફેંકવામાં આવ્યા, ક્યારે હાથીના પગ નીચે કચડાવવામાં આવ્યા, ક્યારે હોલિકામાં પોતે એમને જલાવવામાં આવ્યા, તો પણ એમને આ બધાને સહન કર્યું. આપણે પ્રહલાદજીથી વિવેક ધૈર્યાશ્રય શીખવા જેવું છે કે એમનામાં કેટલું વિવેક કે જે થઈ રહ્યું છે પ્રભુ કરે સો ભલી કરે. ઠાકુરજી મારા માટે સારું જ વિચાર્યું છે ને ઠાકુરજી સર્વ વ્યાપક છે. એ હરિ સર્વ વ્યાપક છે. ખંભ વિધાર નિકસે નર હરિ. કેવું રૂપ આપની ઈચ્છા થાય તો આપ શું ના કરી શકે? કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, બધું ઠાકુરજી કરવા સામર્થ્યવાન છે. કોઈએ વિચાર્યું પણ ના હોય. એક સિંહ અને નર બંનેનું રૂપ ધારણ કરીને હિરણ્યકશ્યપુ કહે છે કે તારા ભગવાન ક્યાં છે? પ્રહલાદજી કહે છે કે પિતાજી પ્રશ્ન જ ખોટો છે કે પ્રભુ ક્યાં નથી, મારા વિષ્ણુ ક્યાં નથી? એ તો કણ કણમાં વ્યાપેલો છે. ત્યાં જ એ ભક્તની રક્ષા માટે ભક્તની ઈચ્છા છે કે આપ મારા પિતાને હવે દર્શન આપો. એ ઈચ્છાના કારણે આપ નરસિંહ રૂપ ધારણ કરીને પ્રગટે છે. એ હરિ નિજેચ્છાત કરિષ્યતિ. ને જેમ મેં કીધું કે આપણી ઈચ્છાનું પ્રભુ કેમ પૂરી નથી કરતા, આપણને જે પ્રશ્ન થાય કે ઠાકોરજી આપણી ઈચ્છા કેમ પૂરી નથી કરતા,
અમે આટલી સેવા કરીએ છીએ, આટલું સત્સંગ કરીએ છીએ, તો અમારી ઈચ્છા પૂરી કેમ નથી થતી? ત્યારે એ વાત આપણે ધ્યાનમાં રાખવું કે આપણું શું હિતમાં છે એ આપણે પોતે જ નથી જાણતા. જેમ એક નાનું બાળક હોય, એ ચાકુથી રમતો હોય, એને એમાં મજા આવતી હોય, પણ એ પોતાને વગાડી નાખે, પોતાને એનાથી વાગી જાય, એ ધ્યાન એના માતા પિતા રાખે છે ને એને ત્યારે એને મારવું પણ પડે તો પણ મારીને એનાથી એ છોડાઈ લે છે. ત્યારે આપણે પણ એ નાના બાળક જેવી રીતે જ છે. આપણને શું માંગવું હોય એ આપણને હજી ખબર જ નથી ને આપણે એવું કંઈ માંગી લઈએ કે આપણા જે હિતમાં જ નથી ને એનાથી આપણું હજી પતન થાય, તો એટલે એ વસ્તુ આપણને પ્રાપ્ત નથી થતી. ત્યારે એ જ ભાવ આપણે મનમાં રાખો કે મારી ઈચ્છા અત્યારે એટલી પૂરી નથી થતી કે હજી મારામાં એ પાત્રતા નથી, એ વસ્તુ ગ્રહણ કરવાની મારામાં હજી ક્ષમતા નથી. જો એક પ્રસંગ મને યાદ આવી રહ્યો છે કે એક વ્યક્તિ હતો, એને લોટરી ખરીદી. એને લોટરી ખરીદી, એ બહુ સાધારણ જીવ હતો. એને લોટરી ખરીદી ને એને લોટરી લાગી પણ ગઈ, 10 કરોડની લોટરી લાગી. તો એ તો બહુ સાધારણ નિષ્કંચન જીવ હતો. તો કાઉન્સિલર પાસે ગયા, જે હેલ્થ કાઉન્સિલર હોય એના પાસે ગયા કે તમે જઈને આને સમજાવો કે આને 10 કરોડની લોટરી લાગી છે. આટલું મોટું સાંભળીને એને ક્યાંય શોક ના લાગી જાય, એને ક્યાંય હાર્ટ એટેક ના આવી જાય. તો એ હેલ્થ કાઉન્સિલરને એના ત્યાં મોકલ્યા કે ધીરે ધીરે કરીને તમે સમજાવો કે એને લોટરી લાગી છે. તો એ ત્યાં જાય છે, એ વ્યક્તિને પહેલા કહે છે કે તમને 100 રૂપિયા મળી જાય તો તમે શું કરો? કે હું મારા રોજનું જે સામાન છે એ લઈ આવું. ને તમને 1000 રૂપિયા મળી જાય તો શું કરો? તો હું 1 મહિનાનું કે એક વીકનું જેટલું રાશન લઈ આવું. કે તમને 1 લાખની રાશિ પ્રાપ્ત થાય તો તમે શું કરો? એને કીધું મારું મકાન તૂટેલું ફૂટેલું છે, એને થોડું સરખું કરી દઉં. કે તમને 10 લાખ મળી જાય તો તમે શું કરો? કે આજ જે મકાન છે એનું થોડું મોટું કરી દઉં, એને પાછું હજી અપગ્રેડ કરી દઉં. કે તમને 1 કરોડ મળી જાય તો તમે શું કરો? કે હું સારા શહેરમાં જઈને મારું પોતાનું ધંધો ચાલુ કરું, ત્યાં જઈને સારી જિંદગી જીવું. તમને 5 કરોડ મળી જાય તો શું કરો? તો હું એમાં જ આગળ જઈને ઇન્વેસ્ટમેન્ટ કરું, એને જ આગળ વધારું ને મારા પરિવારને પણ એનાથી પોષણ કરું. તો હવે એને પૂછ્યું કે તમને 10 કરોડ મળી જાય તો તમે શું કરો? તેને કીધું હું 5 કરોડ તને આપી દઉં. તો એને શોખથી એને હાર્ટ એટેક આવી ગયો. આપણી સાથે પણ એવું જ કંઈ થાય છે. આપણી હજી એટલી ક્ષમતા જ નથી કે આપણે જે માંગ્યું છે એને આપણે ધારણ કરી શકીએ. ને જો ઠાકોરજી આપણને કૃપા કરીને આપી પણ દે તો પણ આપણે એને ઝેલી શકીએ નહીં. એવી જ પરિસ્થિતિ છે. એક બીજો પણ પ્રસંગ મને યાદ આવી રહ્યો છે કે એક રાજા હતો, એને એલાન કર્યું કે જેટલી પણ વસ્તુ મારા મહેલમાં છે એ મને બધાને આપી દેવી છે. તો બધાને એક સમય આપ્યો, બધા દ્વારની બહાર લાઈન લગાવીને ઊભા છે. જેમ દ્વાર ખુલ્યું બધા દોડીને ભાગ્યા અંદર કે જે વસ્તુને અડે એ વસ્તુ એની થઈ જાય. ત્યાં જ એક નાનકડી બાળક એ જઈને રાજાને એને અડી લીધું. તો હવે બધી વસ્તુ જે રાજાની છે એ તો બધી વસ્તુ હવે નાની છોકરીની થઈ ગઈ. તો બધાને ખૂબ શોખ લાગ્યો, અમે તો આ એક વસ્તુને અડતા હતા, આને તો જઈને સીધું રાજાને જ અડી લીધું. તો મહાપ્રભુજીએ આપણી ઉપર એવી કૃપા કરી છે, આ ત્રિલોકના નાથ આપણા ઘરે પધરાવ્યા છે ને આપણે કોઈ અન્ય વસ્તુને પામવા જઈએ તો આપણી કેવી મૂર્ખતા કહેવાય. તો ઠાકુરજીને જ પામવાનું, એમની જ સેવા કરવાની, એ વાત અહીંયા કહેવાનું આશ્રય છે. ને અહીંયા પ્રથમ 2 વિવેક મહાપ્રભુજી સમજાવે છે કે વિવેકસ્તુ હરિ સર્વમ કરિષ્યતિ ને વિવેકસ્તુ હરિ નિજેચ્છાત કરિષ્યતિ. આ 2 વિવેક મહાપ્રભુજી આપણને સમજાવે છે. ને અહીંયા નિજેચ્છાતના 2 અર્થ છે કે આપની ઈચ્છાથી તો આપ કરે જ છે, પણ નિજજનની ઈચ્છાથી પણ આપ એ કાર્ય કરે છે. પણ પુનઃ એ જ વાત આવે છે કે આપણે જે ઈચ્છા રાખીએ છીએ એ આપણા હિતકારી છે કે નહીં. જો એમાં કોઈ વિકાર છે તો ઠાકોરજી એને પૂરી નથી કરતા. નારદજીને એકવાર ઈચ્છા થઈ, એ તો વિરક્ત જીવ છે, એમને ઈચ્છા થઈ કે મારે ગ્રહસ્થમાં જવું છે. ઠાકોરજી પાસે ગયા ને ઠાકોરજીને વિનંતી કરી કે મારે હવે ગ્રહસ્થમાં જવું છે. ઠાકોરજીને થયું કે નારાયણ નારાયણ કરો છો, સુંદર વિરક્ત છો, આ કેવી ઈચ્છા જાગી. તો ઠાકોરજીને વિનંતી કરી કે મારે સ્વયંવરમાં જવું છે, આપ મને આપના જેવું રૂપ આપો. ઠાકોરજીએ કીધું તથાસ્તુ. નારદજી ગયા
સ્વયંવરમાં ગયા, ખૂબ એમને તો એવું કે હું ઠાકોરજી જેવું દેખાઉં છું, પણ જ્યાં જાય જેને વરમાળા પહેરાવા જાય એ વ્યક્તિ એની ઉપર હસવા લાગે, બધા જ્યાં જોવે એની ઉપર હસવા લાગે. નારદજીને થયું આવું કેવું, મેં તો ઠાકોરજીનું રૂપ મને મળ્યું છે ને લોકો મારી ઉપર હસી રહ્યા છે. તો એમને મિરરમાં જઈને જોયું કે વાંદરાનું મુખ આપ્યું છે. તો ત્યાં જઈને કમ્પ્લેન્ટ કરવા ગયા ઠાકોરજીને કે મેં તો આપને આપનું રૂપ આપવાનું કીધું હતું. તો ઠાકોરજીએ કીધું મેં તો મારું જ રૂપ આપ્યું છે. નામ રૂપ વિભેદેન જગત ક્રીડતી યોયત, કે બધા જે રૂપ છે એ મારા જ રૂપ છે. હું જ અનેક નામથી અનેક રૂપથી ક્રીડા કરું છું આ જગતમાં. તો આ હરિ નિજેચ્છાત કરિષ્યતિ, આ પ્રભુની ઈચ્છા આપણા હિતકારી હોય છે. હવે નારદજી આવી ઈચ્છા રાખે ગ્રહસ્થમાં જવું છે, તો ઠાકોરજી એ ઈચ્છા પૂરી ના જ કરે, કારણ કે ઠાકોરજી સદા આપણને સુખ આપવાનું વિચારે છે. સંસારમાં જવું એ તો દુઃખ છે, તો એ દુઃખને ઠાકોરજી નથી આપતા. એટલે અહીંયા હરિ શબ્દ વાપર્યું કે જે ત્રિવિધ દુઃખોને હરે છે ને યસ્ય સ્મરણ માત્રેન સકલ આરતી વિનાશનમ તત્ક્ષણાદેવ ભવતી તત્સ્મૃતિ ક્રિયતામ સદા. હરિરાયજી શિક્ષાપત્રમાં કહે કે આ હરિનું શબ્દ એની વ્યાખ્યા તો મહાભારતમાં છે, પણ આ શિક્ષાપત્રમાં પણ એ જ વાત હરિરાયજી કરી રહ્યા છે કે કોનું સ્મરણ કરવું. આ હરિ છે એ જ ક્ષણે આપણી સકલ આરતીને હરનારા છે, એનું આપણે સ્મરણ સદા કરવું. આખું શિક્ષાપત્ર હરિરાયજી એના ઉપર લખ્યું છે, તત્સ્મૃતિ ક્રિયતામ સદા, કે કોનું સ્મરણ કરવું, સદા એનું જ સ્મરણ કરવું, એટલે ઠાકોરજીનું જ સ્મરણ કરવું.